ધોરણ 7 ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.3 આપણો પ્રશ્ન પહેલો છે દરેકનો 1/4 શોધો. આપણે ગયા દાખલામાં પણ એ વસ્તુ જોયેલી છે, બરાબર છે કે કોઈ પણ સંખ્યાનો અમુક ભાગ શોધવાનો કીધું હોય તો આપણે શું કરવાનું છે, એ સંખ્યાને જે સંખ્યા આપી હોય એને જેટલો ભાગ આપ્યો હોય એના વડે ગુણવાની હોય છે. હવે આપણને એ આપ્યો છે, એમાં 1/4 દરેકનો 1/4 શોધો. એટલે આપણે શું કરીશું, 1/4 ને કેટલા વડે ગુણીશું, 1/4 વડે, બરાબર 1 × 1 છેદમાં 4 × 4 બરાબર 1/16. આટલી જ વસ્તુ કરવાની છે, કશું બહુ અઘરું છે નહીં. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. બી છે 3/5નો 1/4 ભાગ, 3/5 ગુણ્યા 1/4 બરાબર 3 × 1/5 × 4 બરાબર 3 × 3 ને 5 × 20. 4/3નો 1/4 ભાગ એટલે 4/3 ગુણ્યા 1/4 અંશનો ગુણાકાર અંશ સાથે 4 × 1 3 × 4 બરાબર 4 × 4 ને 4 × 12. હવે અહીં જો છેદ તો ઉડે જ છે, 4 × 4 ને 4 × 12 એટલે કેટલા આવશે, 1/3. અહીંયા પણ આપણે છેદ ઉડાવી શકીએ, 4 4 કેન્સલ કરીએ એટલે શું આવશે, 1/3. હવે બીજો છે દરેકનો 1/7 શોધો. હવે 1/7 પણ કીધું હોય તો આપણે શું કરવાનું છે, એને 1/7 વડે ગુણી નાખવાના છે. જે પણ સંખ્યા આપણને 2/9 આપ્યો છે એને આપણે 1/7 વડે ગુણી નાખીશું. 2 × 1 છેદમાં 9 × 7. છેદ ઉડતો નથી ક્યાંય એટલે 2 × 2 અને 9 × 7 63. 6/5નો 1/7 ભાગ એટલે 6/5 ગુણ્યા 1/7 બરાબર 6 × 1 છેદમાં 5 × 7. 6 × 6 અને 5 × 35. 6/35. સી છે 3/10નો 1/7 ભાગ, 3/10 ગુણ્યા 1/7 બરાબર 3 × 1 છેદમાં 10 × 7. 3 × 3 અને 10 × 70. પ્રશ્ન બીજો છે આપણો કે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. પહેલાં આપણે આનો ગુણાકાર કરીશું. મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. પહેલાં 2.2/3 તો શું થશે, 3 દુ 6, 6 + 2 8/3, 2/3 ગુણ્યા 8/3. હવે 2 × 8 અને છેદમાં 3 × 3 બરાબર શું થશે, 8 દુ 16 અને 3 તરી 9. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો આપણો જવાબ આવશે 1.7 1.7. બીજો દાખલો જોઈએ. બે 7/9 ગુણ્યા 7/9. હવે અહીંયા જો ગુણાકાર છે એટલે જે વસ્તુ કેન્સલ થતી હોય એને આપણે ઉડાવી દઈશું, બરાબર છે. એટલે જો અહીંયા 7 7 કેન્સલ થાય છે એટલે શું આવશે, 2/9 2/9 આપણો જવાબ. અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર નથી કેમ કે અંશ કેવો છે, છેદ કરતાં નાનો છે. ત્રીજો દાખલો જોઈશું. 3 × 3/8 ગુણ્યા 6/4. હવે જો અહીંયા છેદ ઉડે છે તો ઉડાવી દઈએ. 2 તરી 6 અને 2 દુ 4 એટલે શું આવશે 3/8 ગુણ્યા 3/2 3/2.
બરાબર 3 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 2 3 તરી 9 9ના છેદમાં 8 દુ 16 9 16 ચોથો દાખલો છે 9ના છેદમાં 5 ગુણ્યા 3ના છેદમાં 5 હવે અહીંયા છેદ ઉડે એવો છે નહીં તો 9 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5 બરાબર 9 તરી 27ના છેદમાં 25 સોરી 15 5 તરી 15 9 તરી 27 અને 5 તરી 15 ના 3 નથી અહીંયા 5 છે ને એટલે 25 થશે બરાબર છે આપણું 25 જ થશે 9 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5 એટલે 9 તરી 27 અને 5 ગુણ્યા 5 એટલે 25 27ના છેદમાં 25 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આવશે 2.225 1.225 ચોથો પાંચમો દાખલો 1/3 અહીંયા છેદ ઉડે છે તો પહેલાં છેદ ઉડાવી દઈએ 3 પંચા 15 તો શું આવ્યું 5ના છેદમાં 8 છઠ્ઠો દાખલો જોઈ લઈએ અહીંયા છેદ ઉડે એવું છે નહીં તો 11 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 10 બરાબર 11 તરી 33 અને 10 દુ 20 33 ભાગ્યા 20 અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું આવશે 1.13 ભાગાકાર તમારે જાતે કરવાનું છે અને પછી મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવવાનું છે સાતમો દાખલો 4 પંચમાંશ ગુણ્યા 12 સપ્તમાંશ અહીંયા પણ છેદ ઉડે એવા છે નહીં 12 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 7 બરાબર 12 ચોક 48 અને 7 પંચા 35 48 ભાગ્યા 35 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ આવશે 1.1335 ત્રીજો પ્રશ્ન છે કે ગુણાકાર કરો પહેલું છે આપણું હવે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે એને પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવવા પડશે તો 2ના છેદમાં 5 એમને એમ રાખવાના અને આ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીશું તો શું આવશે 5 ચોક 20 વત્તા 1 21 21ના છેદમાં 4 તો આપણે ગુણાકારમાં શું લખીશું 21ના છેદમાં 4 પછી જો છેદ ઉડે છે અહીંયા 2 દુ 4 તો શું આવશે 21 છેદમાં 5 ગુણ્યા 2 એટલે શું આવશે 21ના છેદમાં 10 આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ આવશે આપણો 2.1 બીજો દાખલો છે 6.2 પંચમાંશ ગુણ્યા 7 નવમાંશ આને પહેલાં મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ 6 પંચા 30 30 વત્તા 2 32ના છેદમાં 5 ગુણ્યા 7ના છેદમાં 9 અહીંયા છેદ ઉડે એવા છે નહીં તો શું કરીશું 32 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 9 32 ગુણ્યા 7 કરીએ તો મળશે 224 છેદમાં 9 પંચા 45 224 ભાગ્યા 45 તો શું આવશે આપણો જવાબ 4.4445 ત્રીજો દાખલો છે 3ના છેદમાં 2 ગુણ્યા 5.1 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ 3ના છેદમાં 2 ગુણ્યા 3 પંચા 15 15 વત્તા 1 16ના છેદમાં 3 જો 3 3 કેન્સલ 2 અઠ્ઠા 16 છેદ ઉડે છે તો છેદ આપણે ઉડાવી દેવાના છે એટલે જવાબ કેટલો આવશે આપણો 8 ચોથો દાખલો 5 ષષ્ઠમાંશ ગુણ્યા 2.3 સપ્તમાંશ 5 ષષ્ઠમાંશ ગુણ્યા મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ 7 દુ 14 14 વત્તા 3 17ના છેદમાં 7 અહીંયા છેદ નહીં ઉડે એટલે 15 ગુણ્યા 7ના છેદમાં 6 ગુણ્યા 7 15 ગુણ્યા 7 કરીએ તો આવશે 17 ગુણ્યા 5 કરીએ પહેલાં તો આવશે 17 પંચા 85 અને 7 ગુણ્યા 6 કરીએ તો 7 6 42 આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો શું આવશે 2.142
પાંચમો દાખલો જોઈએ આપણો. મિશ્ર અપૂર્ણાંકને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું આવશે? 5 તરી 15, 15 વત્તા 2 17/5 ગુણ્યા 4/7. છેદ ઉડે એવા છે નહીં તો શું કરીએ? 17/4/5/7. 17 ચોક 68 અને 5 સિત્તા 35. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો આવશે 1.3335. છઠ્ઠો દાખલો જોઈએ. 2.3 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 દુ 10 વત્તા 3 13/5 ગુણ્યા 3. તેર તરી 39, 13 ગુણ્યા 3 કરવાના, છેદમાં આવશે 5. 39/5 અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણો જવાબ આવશે 7.4. સાતમો દાખલો છે. 3.4 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી લઈએ. 7 તરી 21, 21 વત્તા 4 25/7 ગુણ્યા 3/5. 25 ગુણ્યા 3/7 ગુણ્યા 5. 25 તરી 75, 75/35. અહીંયા પહેલાં છેદ ઉડે તો આપણે ઉડાવી દઈએ. 5ના ઘડિયામાં એટલે પાછું 25, બરાબર. એટલે શું હવે 5 ગુણ્યા 3/7 15/7. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી તો આવશે 2.1. પ્રશ્ન 4 છે. કયું ખોટું છે? કયું ખોટું નથી એટલે કયું મોટું છે એ પ્રશ્ન છે. સોરી, કયું મોટું છે? તો પહેલું છે 3/4 ના 2/7 કે 5/8 ના 3/5. તો આમાં આપણે શું કરવાનું છે? 3/4 ગુણ્યા 2/7 બરાબર 3 ગુણ્યા 2/4 ગુણ્યા 7. 3 દુ 6 અને 7 ચોક 28. હવે આપણે બીજું જોઈએ. 5/5 અષ્ટમાંશના 3/5. 5 અષ્ટમાંશ ગુણ્યા 3/5. 5 ગુણ્યા 3 હવે અહીંયા 8 ગુણ્યા 5 બરાબર. 5 કેન્સલ થશે અને શું આવશે? 3/8. હવે આપણે જોવાનું છે આ બંનેમાંથી મોટા કોણ છે. તો આમાં જુઓ છેદ સરખા નથી. અહીંયા છેદ ઉડે છે 6/28 એના આપણે છેદ ઉડાવી દઈએ. 2 તરી 6 અને 14 દુ 28 એટલે શું આવ્યું? 3/14. હવે આપણે લસા લઈશું. કોનો કોનો? 14 અને 8નો. તો 14 અને 8નો લસા લઈએ તો આવશે 56. અહીંયા આપણે શોધીને બતાવું છું 14/8. 2 સિત્તા 14, 2 ચોક 8, 2 7 2 દુ 4, 2 1 અને 7 એકા 7, 2 દુ 4, 4 દુ 8 અને 8 સિત્તું 56. હવે 3/14 છે તો 14ને કેટલા વડે ગુણીએ તો 56 થાય?
તો 14 ચોક 56 એટલે અંશ અને છેદને 4 વડે ગુણીશું તો 4 તરી 12/56 બરાબર 3/8 છે તો 8ને કેટલા વડે ગુણીએ તો 7 વડે એટલે 21/56. હવે 12 મોટા કે 21 મોટા તો આપણને ખ્યાલ આવી જાય કે 21 મોટા છે માટે શું થશે 21/56 ગ્રેટર ધેન 12/56. બીજું છે 6/7 1/3 કે 3/7 2/3 તો 6/7 ગુણ્યા 1/2 6 ગુણ્યા 1/7 ગુણ્યા 2 બરાબર 6 એકા 6 અને 7 દુ 14. બીજું જોઈએ 3/7 ગુણ્યા 2/3 3 ગુણ્યા 2/7 ગુણ્યા 3 3 દુ 6 અને 7 તરી 21. હવે અહીંયા જુઓ 6/14 છે ત્યાં લસાઓ ઉડશે એટલે આપણે લસાની છેદ ઉડશે એટલે આપણે લઈ લઈએ 2 તરી 6 અને 2 સિત્તા 14 2 કેન્સલ 100 3/7. હવે આપણે લસા કોનો લઈશું 7નો અને 21નો લસા લઈ લઈએ. પણ 1 મિનિટ પહેલાં છેદ અહીંયા બી ઉડી જશે છેદ શું આવશે 3 દુ 6 અને 3 સિત્તા 21 અહીંયા પણ છેદ ઉડી ગયા શું રહ્યું 2/7 બરાબર એટલે આપણે હવે અહીંયા લસા શોધવાની જરૂર છે નહીં. ફરી વખત જોઈ લઈએ 3/7 ગુણ્યા 2/3 કર્યા છે એનો 3 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 3 બરાબર છે શું આવ્યું 3 દુ 6 અને 7 તરી 21. હવે અહીંયા આપણે છેદ ઉડશે એટલે ઉડાવી દઈશું 3 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 7 3 3 કેન્સલ એટલે શું 2/4. હવે મોટા કોણ છે તો 3/7 ગ્રેટર દેન 2/7. પાંચમો પ્રશ્ન જોઈએ આપણો શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે તેણીએ 2 છોડની વચ્ચે 3/4 જેટલું અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો જુઓ શૈલી કેટલા છોડ રોપે છે ટોટલ 4 છોડ રોપે છે તો અહીંયા આપણે લખીએ આ પહેલો છોડ પછી બીજો ત્રીજો અને ચોથો છોડ તો પહેલાંથી બીજા છોડ વચ્ચેનું અંતર કેટલું છે 3/4 મીટર બીજાથી ત્રીજા છોડ વચ્ચેનું અંતર પણ 3/4 મીટર ત્રીજાથી ચોથા છોડ વચ્ચેનું અંતર પણ 3/4 મીટર. હવે દાખલો જોઈએ તો શૈલીએ તેના બગીચામાં એક હારની અંદર એટલે એક જ હરોળમાં 4 છોડ રોપ્યા આપણે અહીંયા રોપી દીધા છે તેણીએ 2 છોડ વચ્ચે એટલે 2 છોડ છે આમ 1 અને 2 અને 3 3 અને 4 એ ત્રણેય ચારે વચ્ચે કેટલું અંતર રાખ્યું 3/4. તો પ્રથમ એટલે આ પહેલો છોડ અને છેલ્લો છોડ એ વચ્ચેનું અંતર આપણે અહીંયા શોધવાનું છે. તો આપણે શું કરીશું પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3/4 વત્તા 3/4 વત્તા 3/4 મીટર. હવે અહીંયા લસા છેદ સરખા છે એટલે લસા લેવાની કોઈ જરૂર છે નહીં તો 4/4 લખીએ 3 વત્તા 3 વત્તા 3 3 વત્તા 3 એટલે 6 6 વત્તા 3 એટલે 9 શું આવે 9/4 મીટર. હવે આની મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ શું આવશે આપણો 2.1/4 મીટર. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હશે 2.1/4 મીટર હશે. પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.1/4 મીટર છે.